નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, સ્ટોક માર્કેટમાં ઘણા વખત એવું બની જતું હોય છે કે દરેક દ્રષ્ટિકોણથી સારી કહી શકાય તેવી કંપની આપણી નજર સામે હોવા છતાં આપણે તેને નજરઅંદાજ કરી દેતા હોઈએ છીએ અને તેના ઉપર ધ્યાન દેવાનું ચૂકી જતા હોઈએ છીએ. અને આનાથી બચવાનો એક સિમ્પલ ઉપાય છે અને તે છે સતત અભ્યાસ, સતત મહાવરો. જો આવી કંપનીનો સતત અભ્યાસથી તૈયાર કરેલું લિસ્ટ આપણી પાસે હોય તો આપણે કોઈ વાર તકનો લાભ લઈ શકતા હોઈએ છીએ. માટે આપણે આવી સારી કંપની ઉપર સતત ચર્ચા કરતા રહીએ છીએ. આજની ચર્ચા જો ચાલુ કરીએ તો સૌથી પહેલી કંપની છે સ્કીપર લિમિટેડ. આ કંપની પાવર ટ્રાન્સમિશન તથા ડિસ્ટ્રીબ્યુશન સ્ટ્રક્ચરનું નિર્માણ કરે છે અને સાથોસાથ પાઇપ તથા ફિટિંગ્સનું પણ ઉત્પાદન કરે છે. 6,173 કરોડની માર્કેટ કેપ છે. એક સ્મોલ કેપ કંપની છે. પી રેશિયો 57 છે. આરઓસી 20% છે. આરઓઈ 9% છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 19 કરોડ હતો તે ત્યાંથી વધીને 36 કરોડ થયો છે. પ્રોફિટ ગ્રોથ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 56% છે. બોરોવિંગ 763 કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે 944 કરોડ છે. શેર હોલ્ડિંગ પેટર્ન જો જોઈએ તો પ્રમોટરનું હોલ્ડિંગ 66.48% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 4.46% છે. પબ્લિકનું હોલ્ડિંગ 28.80% છે અને આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની જોઈએ તો પાવર મેક પ્રોજેક્ટ્સ લિમિટેડ. આ એક એન્જિનિયરિંગ અને ઉત્પાદક કંપની છે જે બોઇલર, ટર્બાઇન તથા જનરેટર બનાવવાનું કામ કરે છે અને પરીક્ષણ, પ્લાન્ટ સંતુલન, સિવિલ કાર્ય તથા સંચાલન તથા દેખભાળ રાખવામાં પોતાની સેવા પ્રદાન કરે છે. કંપની અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટ, સુપર ક્રિટિકલ થર્મલ પાવર પ્રોજેક્ટ અને સબ ક્રિટિકલ પાવર પ્રોજેક્ટ ઉપર પણ કામ કરે છે. આ એક સ્મોલ કેપ કંપની છે. માર્કેટ કેપ 8,000 કરોડની છે. પી રેશિયો 29 છે. આરઓસી 23% છે. આરઓઈ 16% છે. ફેસ વેલ્યુ ₹10 છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 51 કરોડ હતો તે વધીને 70 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 95% છે, જે ઘણો સારો કહી શકાય. બોરોવિંગ 660 કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે 1942 કરોડનું છે. શેર હોલ્ડિંગ પેટર્ન જો જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 58.29% છે. એફઆઈઆઈ 4.94% છે. ડીઆઈઆઈ 23.11% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 13.67% છે. આ એક સારા ફંડામેન્ટલ વાળી અને પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની જોઈએ તો શ્રી ગણેશ રેમેડીઝ લિમિટેડ. કંપની રસાયણ તથા ફાર્માસ્યુટિકલના બિઝનેસમાં કામ કરે છે અને નિર્માણ કરે છે. જેનરિક તથા પેટન્ટ દવાનું ઉત્પાદન અને નિકાસ કરે છે આ કંપની. આ એક માઇક્રોકેપ કંપની છે. ફક્ત 841 કરોડની માર્કેટ કેપ છે. પી રેશિયો 30 છે. આરઓસી 27 છે. આરઓઈ 26% છે અને ફેસ વેલ્યુ ₹10 છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની જોઈએ તો ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ, બીઈએલ. આ કંપની ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ તથા સિસ્ટમ્સનું ઉત્પાદન કરતી અગ્રણી કંપની છે. ખાસ કરીને ડિફેન્સમાં વપરાતી સિસ્ટમ્સનું નિર્માણ કરે છે આ કંપની. 2,13,000 કરોડની માર્કેટ કેપ વાળી આ એક લાર્જ કેપ કંપની છે. પી રેશિયો 46 છે. આરઓસી 34% છે. આરઓઈ 26% છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 790 કરોડ હતો તે ત્યાંથી વધીને 1,093 કરોડ થયો છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 24% છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 23% છે. બોરોવિંગ ફક્ત 61 કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે 16,929 કરોડ છે. શેર હોલ્ડિંગ પેટર્ન જો જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 51.14% છે. એફઆઈઆઈ 17.27% છે. ડીઆઈઆઈ 20.22% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 11.36% છે. ભારત સરકારની એક શાનદાર અને પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે એએસકે ઓટોમોટિવ લિમિટેડ. ઓટો પાર્ટ્સનું ઉત્પાદન કરતી આ એક સ્મોલ કેપ કંપની છે.
9,180 કરોડની માર્કેટ કેપ છે. પી રેશિયો 41 છે. આરઓસી 24% છે. આરઓઈ 23% છે. ફેસ વેલ્યુ ₹2 છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 41 કરોડ હતો તે વધીને 67 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 23% છે. બોરોવિંગ 400 કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે 881 કરોડ છે. શેર હોલ્ડિંગ પેટર્ન જો જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 78.95% છે. એફઆઈઆઈ 9.16% છે. ડીઆઈઆઈ 4.51% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 7.38% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. તો સજ્જનો, આજે અહીંયા આ 5 કંપની ઉપર જે આપણે ચર્ચા કરી તે દરેક કંપનીનું ફંડામેન્ટલ સારું છે અને દરેક કંપની પ્રોફિટેબલ છે. આપ પણ આ કંપનીનો ડીપમાં સ્ટડી કર્યું અને પૂરો અભ્યાસ કરી નિર્ણય લેશો તેવી આપ સૌની પાસે અપેક્ષા અને આશા સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.